જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં જ છો? હું પણ મજામાં જ છું. તો સ્વાગત છે અમારું કૃષ્ણકુંજ એગ્રીકલ્ચર એન્ડ ફાર્મિંગ ચેનલમાં. તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો હવે આમ તો 7-8 દિવસ થઈ ગયા છે, 6-7 દિવસ જેવું થઈ ગયું છે ને આપણે એમ જો કે હાલો હવે દાડમડીમાં એકવાર મોટી દાડમડીમાં આટો મારી આવીને આપણે મોટી દાડમડીમાં આટો મારવા આવી ગયા છીએ. હવે તમને ફાલ બતાવું, કારણ કે ઘણા દિવસથી હું અહીંયા આવ્યો નથી. આવ્યો પણ ઓલી દાડમડીમાં આટા મારતો અહીંયા આવ્યો નથી, કારણ કે આપણે ગાડી હાકી એટલે આપણે બોલરો ટીપ મારો આવી ગયા. હા, એક બેથી પાછા ટાઈમ થઈ ગયો અને ડ્રાઈવર મોકલ્યો એટલે આપણે થઈ ગયા નીવરા આવી ગયા પાછા દાડમડીમાં આટો મારવા. બોલો આવા છે કંઈક દાડમ, તમને હું દાડમ બતાવું ફાલ કેવો છે. આવા છે કંઈક દાડમ એ ફૂલ આવવા માંડ્યા છે. અને આપણે જો આમ તમને બતાવું, મોટા મોટા દાડમ છે, આમ મસ્તીનો ફાલ છે. જો જવાનો બધા પાણી વાળતા થાય ને, પછી એનો ફોન એવો મને કે આટો મારવા આવ્યો. હમણાંથી આપણે આટો માર્યો, આટો મારી લઈ આપણે આટો મારવા આવી ગયા. અને અઠવાડિયે નાની છે આઈન પર આજે બતાવી મોટી આઈન પર નાની આ દાડમની નાની. આ વર્ષ 2 વર્ષની વાહે છે, આ 4 વર્ષની છે અને આ 1.5 વર્ષની. એટલો ફેર છે બેયમાં, જોઈ શકો. આ દાડમડી બધી 1.5-2 વર્ષની અને આ 4 વર્ષ. એટલો ફેર પડી ગયો. બેલાઇકન બટન સાથે દબાવી દો, જેથી કરીને અમારા અવનવા વિડીયો તમારા સુધી પહોંચે, બરાબર. અને આપણી ચેનલમાં આપણે આ ચેનલ છે કે નહીં, આમાં જો ખેતીના વિડીયો આવશે અને આપણે એગ્રો ઘરનો છે, બરાબર. એટલે એગ્રાના વિડીયો આવશે. દવા તમારે કોઈ જોવે તો કોમેન્ટ કરજો અને આપણો કોન્ટેક્ટ નંબર ડિસ્ક્રિપ્શનમાં આપી દીધેલો છે. તો દવા બવા લેવી હોય કે ડુંગળી ગમે એ બિયારણ ખાતર દવા કાંઈ પણ લેવું હોય તો એ કોન્ટેક્ટ નંબરમાં આપણે ફોન કરજો, બરાબર. ચાલો હવે આપણે તારે ભૂખ્યા છીએ. તો જો આપણો ગેટ છે, અહીંથી ગાડીને બાડીને બધું નાખે. આપણી દાડમડી અહીંયા હાઈવે આવી જાય છે, બાજુમાં રોડ ટચ વાડી છે. આપણે હતા નહીં 7-8 દી પહેલાં ગાડી લઈને ભરીને ગયેલા હતા, એટલે નવી કોડી કરાવી નાખેલી છે એવું લાગ્યું મને, બરાબર. અને આ જો આ નવા ડારમાં મોટર ઉતારી દીધી છે. આવી રીતની કંઈક કોડી છે, બહુ ઊંચી છે. આવી રીતે નવા બ્લોગ આપણે આવતા જ રહેશે અને વિડીયો જોવાનું જ છે. તમારે બધા જોયા જ કરવાનો વિડીયો, કેમ કે આમાં નાઈટનું અલગ બધું જાણવા મળશે તમને કમ્પ્લેટ, બરાબર. એટલે તમારે આ વિડીયો જોવાનું ભૂલતા નહીં જ. અને આમાં દાડમની માહિતી અમુક ટકા મળે. આપણે દાડમની તમારે દવા સાચવી, કેટલાનો ડોઝ આવે બધી. આજ આપણે ટોપિક દાડમની પડે છે, કારણ કે દાડમ જોવા જ આપણે આવ્યા હતા સ્પેશિયલ કે કેવા દાડમ પાયકા છે. પાયકા છે આમાં ઘણું કંઈક છે, ઘણા કાસા છે. આમાં ફાલ લેવાનો નથી, છતાંય આપણે લઈ લીધો. જોઈ લો આ નાની દાડમડીમાં આમાં લેવાનો નહોતો, છતાંય આમાં દાડમ આવી ગયા છે. અને એ પછી ફૂલ બહુ ખેરવામાં ખેરીને ટાંક્યા એટલે એમનું રહેવા દીધા, એ થઈ ગયા, બરાબર. દાડમડીમાં જો આમાં 2-3 વસ્તુ હોય. જો દાડમને ઉપરથી કાપવાનું હોય અને આ નીચે જે થળિયામાં નવી કોયલું નીકળે ને, આ જો તમને બતાવું. આ થળિયામાં જે નવી કોયલું નીકળે ને, એ કોયલું થવા નહીં દેવાની, કારણ કે એ કોયલું જો એનું ટોપ કેવું છે
એ કોયલું આપણે જે કાપી નાખી કે એટલે દાડમડીના સોળવે બળ બધું વયું અને કાપવાથી એ જ મતલબ ને જો આમાં તે નવી આવી કોયલું એ કાપી નાખવાનું કારણ કે એ કોયલું હોય ને તો એ દાળમાં બળ વયું હોય બરાબર એ જ ને બધી કોયલું હોય કાઢવાની આપણે આ કૌવો ને એવું તમને બતાવી દીધું છે કૌવો ટીસી એમાં જો આ રીતનું બધું પાણી વળેલું હતું પગ ખોલવાનો હતો કે ખરાબ થઈ ગયો છે થોડાક દિવસ પહેલાં એ ખોલવા છૂટો કરી નાખલો એક બોલ ખોલતો ને એને મારવાની છે સકડી કાપવાનો છે અંદર છે એક હતો બોલ હોય સારું હાલો આજ મેં